નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચરની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તમને ખ્યાલ છે એ રીતે મિત્રો, આપણે કેટલા સમયથી ટેક્સ્ટ બુક જોતા હતા. એ ટેક્સ્ટ બુક પછી આપણે ગ્રામરની શરૂઆત કરી હતી અને ગ્રામરની અંદર આપણે ફંક્શન્સની વાત કરતા હતા. આ ફંક્શન, કોઈ પણ ફંક્શન હોય એને આપણે ત્રણ અલગ અલગ રીતે આપણે જોતા હતા. એક તો ક્લાસિફિકેશન ઓફ ફંક્શન, મતલબ કે કોઈ પણ સેન્ટેન્સ આવે તો એને ઓળખવાનું કે આની અંદર કયા ફંક્શનનો ઉપયોગ થયો છે લેંગ્વેજ એલિમેન્ટને આધારે. બીજું આપણે જોયું કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, અડધું વાક્ય આપેલું હોય ને અડધું વાક્ય આપણે પૂરું કરવાનું. અને ત્રીજું આપણે જોયું રિસ્પોન્ડ ટુ ધ સેન્ટેન્સ. તો આ ફંક્શન્સની વાત કરીએ તો 11th સ્ટાન્ડર્ડની અંદર જેટલા પણ ફંક્શન્સ આવતા હતા એ બધા ફંક્શન્સ આપણે જોઈ ગયા છીએ. 12th સ્ટાન્ડર્ડની અંદર આટલા ફંક્શન્સ જે જોયા એ તો કરવાના જ છે, એ સિવાયના બીજા ફંક્શન્સ પણ બાકી રહે છે. એટલે 12thની વાત કરીએ તો આપણે ફંક્શન્સ ટોપિક બાકી છે, અને 11thની વાત કરીએ તો જેટલા પણ ફંક્શન્સ આવે છે એ ઉપરાંતના આપણે 3 ફંક્શન્સ જોયા છે. એટલે ફંક્શન ટોપિક 11th માટે પૂરો થાય છે, 12th માટે અડધો ટોપિક પૂરો થાય છે. ફંક્શન્સ હજુ અડધા બાકી છે, આપણે સમય જતાં જોશું. હવે થોડુંક તમને ચેન્જ મળે એટલા માટે આપણે એક નવો ટોપિક શરૂ કરીએ છીએ, એક નવું આખું સેક્શન શરૂ કરીએ છીએ, અને આપણે આને કમ્પોઝિશન સેક્શન કહી શકીએ. તમે મિત્રો આપણી પેપર સ્ટાઇલ જુઓ 11thની કે 12thની, તો તમે યુ કેન ડિવાઈડ યોર પેપર ઓર યોર ટેક્સ્ટ ઇન્ટુ 3 સેક્શન્સ. તમે તમારા પેપરને અથવા તમારી ટેક્સ્ટને 3 સેક્શનની અંદર વિભાજિત કરી શકો. એક તો ટેક્સ્ટ બુક, જેની અંદર યુનિટ્સ હોય, જેમાં રીડ્સ હોય, પોએમ્સ હોય, અથવા તો આપણે લેસન્સ હોય. તો એ પહેલો ભાગ થયો મેઇન ટેક્સ્ટ. બીજું આપણે કહીએ છીએ એ છે ગ્રામર સેક્શન, આપણે શરૂ કરી દીધો છે, બરોબર. અને ત્રીજું અગત્યનું હોય છે કમ્પોઝિશન. આ કમ્પોઝિશન એટલે શું મિત્રો? તો કે કમ્પોઝિશનની અંદર કેટલી બધી બાબતોનો સમાવેશ થાય. દાખલા તરીકે હું એમ કહું ઈમેલ રાઇટિંગ, તો ધેટ ઇઝ અ પાર્ટ ઓફ કમ્પોઝિશન. હું દાખલા તરીકે એમ કહું રિપોર્ટ રાઇટિંગ, તો ધેટ ઇઝ ઓલ્સો અ પાર્ટ ઓફ કમ્પોઝિશન. હું તમને એમ કહું કે એસે રાઇટિંગ, તો ધેટ ઇઝ ઓલ્સો અ પાર્ટ ઓફ કમ્પોઝિશન. હું તમને એમ કહું કે સ્પીચ રાઇટિંગ, તો ધેટ ઇઝ ઓલ્સો અ પાર્ટ ઓફ કમ્પોઝિશન. ઓકે, હવે આપણે વાત કરીએ ઈમેલ રાઇટિંગની. તો ઈમેલ છે એ તમારે 100 શબ્દોની અંદર લખવાનો છે. કેટલા શબ્દોની અંદર? 100 શબ્દોની અંદર. કઈ રીતે લખવો, એનું ફોર્મેટ શું હોય, કેવી રીતે થાય, એ બધું આપણે હમણાં ચર્ચા કરીએ છીએ. બટ યુ નીડ ટુ રાઇટ ધ ઈમેલ ઇન્ટુ 100 વર્ડ્સ. આ તમારે યાદ રાખવાનું છે, 100 શબ્દોમાં. જનરલી તમે આપણે ફૂલ સ્કેપનો કાગળ લઈએ તો આપણે જનરલી એકાદી લીટીની અંદર 6 કે 7 શબ્દો આપણા સમાતા હોય. તો તમારે કેલ્ક્યુલેટ કરી લેવાનું કે એક લીટીમાં આપણા 6 શબ્દો સમાતા હોય તો 100 શબ્દો કેટલી લીટીમાં થાય છે. અંદાજે આપણે કંઈ પેપરની અંદર એક શબ્દ ગણવાનો નથી કે એક લીટી ગણવાની નથી, પરંતુ તમને અંદાજો આવે કે 100 શબ્દ એટલે કેટલું. એટલા માટે મેં તમને આ વાત કરી. ઓકે, ઈમેલ રાઇટિંગ છે એના અથવામાં રિપોર્ટ રાઇટિંગ છે. તો આપણે તો મિત્રો ઈમેલ રાઇટિંગ પણ સરસ રીતે શીખવાનું છે ને એટલું જ સરસ રીતે રિપોર્ટ રાઇટિંગ શીખવાનું છે. વી મસ્ટ બી એબલ ટુ આન્સર બોથ ધ થિંગ્સ. આપણે બંને વસ્તુનો સરખો જવાબ આપવા સક્ષમ હોવા જોઈએ. કદાચ ઈમેલ આપણને ન આવડે એવો પૂછાણો તો રિપોર્ટ આવડવો જોઈએ, અને રિપોર્ટ ન આવડે એવો પૂછાણો તો ઈમેલ આવડવો જોઈએ. બંને અથવામાં છે, બરોબર. આખા ટોપિક અથવામાં છે, ઈમેલ રાઇટિંગ અથવા રિપોર્ટ રાઇટિંગ, પરંતુ આપણને બંને વસ્તુ આવડવી જોઈએ સરસ રીતે. ઓકે, તો મિત્રો શરૂ કરીએ ઈમેલ રાઇટિંગ. એકચ્યુઅલી આ ઈમેલ છે ને, ઈમેલ છે શોર્ટ ફોર્મ છે. આપણને કોઈ પૂછે કે વોટ ઇઝ ઈમેલ, તો એવું કહેવાય કે ઈમેલ ઇઝ શોર્ટ ફોર ઇલેક્ટ્રોનિક મેલ. મેલ એટલે શું? તો કે મેલ એટલે ટપાલ. હવે તમને ખબર હશે કે કેટલા બધા ટાઈમ પહેલાં છે ને લેટર રાઇટિંગ પૂછાતું. કેટલા બધા ટાઈમ પહેલાં એટલે એને વર્ષો નથી થયા, કદાચ 2-3 વર્ષ થયા હશે, મને એક્ઝેક્ટ યાદ નથી, પણ 2-3 વર્ષ પહેલાં લેટર રાઇટિંગ પૂછાતું. હવે લેટર છે, લેટર્સ આર આઉટ ઓફ ડેટ નાવ. હવે કોઈ પત્ર નથી લખતું, હવે કોઈ લેટર્સ નથી લખતા. હવે શું લખે છે? લોકો ઈમેલ લખે છે. મારે દાખલા તરીકે મારે કોઈ જગ્યાએ મારે પત્ર મોકલવો છે તો આઈ વુડ પ્રિફર રાઇટિંગ એન ઈમેલ. તો મને ઈમેલ લખવાનું વધારે પસંદ આવશે. હું શું કરીશ? તો કે ફટાફટ ઈમેલ લખીશ, બરોબર. પત્ર લખવામાં તો હું પત્ર લખું, પછી પોસ્ટ ઓફિસે જાઉં અથવા તો કુરિયરમાં જાઉં, મને ચાર્જ લાગે, મારે પૈસા આપવા પડે, અને 2-3 દિવસ પછી તો એ પત્ર મળે. એના કરતાં આઈ વુડ ડેફિનેટલી પ્રિફર રાઇટિંગ એન ઈમેલ.
એના કરતાં તો હું ઈમેલ લખવાનું પસંદ કરીશ કે ફટાફટ લખાઈ જાય, એ જ મિનિટે મારે એમાં કોઈ ફોટોગ્રાફ્સ મોકલવા હોય તો એ પણ હું મોકલી શકું, એ જ સેકન્ડે સામેવાળી વ્યક્તિને મળી જાય અને વિધાઉટ એની કોસ્ટ, કોઈ પણ ખર્ચ વગર. તો ઈમેલ એટલે શું? તો કે ઇલેક્ટ્રોનિક મેઇલ. બરોબર, મેઇલ એટલે ટપાલ, પણ કેવી ટપાલ? તો કે ઇલેક્ટ્રોનિક ટપાલ. તો તમે જુઓ સ્લાઇડમાં એવું લખ્યું છે, ઈમેલ short for electronic mail is one of the most widely used feature of the internet. ઇન્ટરનેટનું એક મહત્તમ ઉપયોગમાં આવતું ફીચર છે એ છે ઈમેલ છે. નીચે એક ફોટો આપ્યો છે, એ ફોટો ખાલી એમનેમ જગ્યા કોરી હતી ને મેં મૂકી દીધો છે કે ભાઈ આ તો બહુ સારું લાગે હો સ્લાઇડમાં, એવું નથી. પણ એ છે એ કેટલાક સર્વિસ પ્રોવાઈડર છે, ઈમેલ જેટલા ઈમેલ સર્વિસ જે આપે છે એના પ્રોવાઈડર છે. એમાં સૌથી પોપ્યુલર કયું ખબર છે? જીમેલ. ગૂગલનું તમે નામ સાંભળ્યું છે, ગૂગલની જ પ્રોડક્ટ છે, એને જીમેલ કહીએ છીએ, એટલે ગૂગલ મેઇલ આપણે એવું કહી શકીએ. બરોબર, તો જીમેલ છે અત્યારે બહુ પોપ્યુલર છે, સૌથી વધારે લોકો જીમેલ જ વાપરે છે. પણ જેવી રીતે જીમેલ છે એ ઈમેલ કરવાનો એકમાત્ર ઓપ્શન નથી, યાહુ છે, આઉટલુક છે, કેટલા બધા મેલ ફ્રી મેલ સર્વિસીસ છે. બરોબર, પરંતુ સૌથી પ્રખ્યાત છે એને આપણે જીમેલ કહીએ છીએ. એ તમે અને હું આપણે બધા એનો વધારે ઉપયોગ કરીએ છીએ. એટલે ઈમેલ એટલે શું? તો કે ઇલેક્ટ્રોનિક મેઇલ. બરોબર, એક ઇલેક્ટ્રોનિક ટપાલ એવું તમે કહી શકો. ઓકે, આગળ વધીએ. ઈમેલના મુખ્યત્વે બે પ્રકાર છે. You can divide email into two types. The first one is formal email and the second one is informal email. ઈમેલના બે પ્રકારો છે, એક તો ફોર્મલ ઈમેલ છે અને બીજું છે ઇન્ફોર્મલ ઈમેલ. હું તમને પૂછાશે નહીં પરીક્ષામાં કે ઈમેલના કેટલા પ્રકારો છે અને કયા કયા, એવું નથી પૂછાવાનું. તમને તો માત્ર એક એક્ઝામ્પલ આપશે કે ભાઈ ફલાણા વ્યક્તિ છે એ આ બાબતે ઈમેલ લખે છે, તો તમારે એના વતી ઈમેલ લખવાનો છે 100 શબ્દોની અંદર અને એના આટલા માર્ક્સ છે, 5 માર્ક્સ. તો હા, તો આપણે શું વાત કરતા હતા? હા, ઈમેલના બે પ્રકારો છે, એક તો ફોર્મલ ઈમેલ અને બીજું છે ઇન્ફોર્મલ ઈમેલ. ફોર્મલ ઈમેલ એટલે શું થાય? દાખલા તરીકે હું એમ કહું કે તમને એવું કહે કે તમે બીમાર છો તો તમારા ક્લાસ ટીચરને ઈમેલ કરો કે તમે 5 દિવસ સુધી સ્કૂલે આવી શકે એમ નથી, તો ધેટ ઇઝ ફોર્મલ ઈમેલ. જેટલું પણ ઓફિશિયલ હોય ને એ બધું ફોર્મલ હોય. દાખલા તરીકે તમે પોસ્ટ માસ્ટરને કમ્પ્લેન કરો કે તમારા ઘરે પોસ્ટ છે એ રેગ્યુલરલી આવતી નથી, તો આ ફોર્મલ ઈમેલ છે. દાખલા તરીકે તમે તમારા શહેરના મેયરને અરજી કરો કે તમારા શહેરના તમે જે સોસાયટીમાં રહો છો એમાં પાણીનો પ્રશ્ન છે, તો આ ફોર્મલ ઈમેલ છે. ઇન્ફોર્મલ ઈમેલ એટલે શું? તમે તમારી બેનપણીને કે તમે તમારા મિત્રને ઈમેલ કરો કે આ વેકેશનમાં તું મારા ઘરે રોકાવા માટે આવ, આ ઇન્ફોર્મલ ઈમેલ છે. તમે તમારા પપ્પાને મેઇલ કરો કે પપ્પા મારી સ્કૂલમાંથી ટૂર જાય છે તો મને જવા દો, મને આટલા પૈસા વાપરવા માટે આપો, તો આ ઇન્ફોર્મલ ઈમેલ છે. તમે તમારી નાની બેનને ઈમેલ કરો કે તું તારી તંદુરસ્તીનું, તારી હેલ્થનું ધ્યાન રાખજે, આ કોરોનાનો સમય ચાલે છે, તો આ ઇન્ફોર્મલ ઈમેલ છે. મતલબ કે આપણે સગાવાલા, સંબંધી, મિત્રો આ બધાને જેને ટપાલ લખીએ, મતલબ કે ઇલેક્ટ્રોનિક ટપાલ, ધેટ ઇઝ ઈમેલ, એ ઇન્ફોર્મલ ઈમેલ છે. અને કોઈ ઓફિશિયલ આપણે કામ કરીએ તો એ ફોર્મલ ઈમેલ છે. બરોબર, તો આ બે પ્રકાર છે. હવે સૌથી અગત્યનું છે ઈમેલ એડ્રેસ. હવે મિત્રો તમને કહેશે કે આ વિષય ઉપર ઈમેલ લખો, તમને સૂચના આપેલી હશે તો એની અંદર ઘણી વખત ઈમેલ આઈડી આપેલું પણ હશે કે આ વ્યક્તિ એનું આ ઈમેલ આઈડી છે એ સામેવાળી વ્યક્તિને આ ઈમેલ આઈડી ઉપર ઈમેલ કરે છે. તો ઘણીવાર બેયનું ઈમેલ આઈડી આપેલું હશે તો તમારે કંઈ કરવાનું નથી. ઘણીવાર બેમાંથી એકનું જ ઈમેલ આઈડી આપેલું છે તો તમારે એકનું બનાવવું પડશે. બરોબર છે. હવે ઈમેલ આઈડી કઈ રીતે બને? તમારી પાસે ઈમેલ આઈડી છે જ, ઓફિશિયલી કઈ રીતે ઈમેલ આઈડી બને એની હું વાત નથી કરતો. ઈમેલ આઈડી, ઈમેલ અકાઉન્ટ કઈ રીતે બને, જીમેલમાં અકાઉન્ટ કેમ ખોલવું, યાહુમાં કેમ ખોલવું એની હું વાત નથી કરતો. પરંતુ ઈમેલ આઈડી કેવું હોય તો કે પહેલી વસ્તુ તો ઈમેલ આઈડીમાં ક્યાંય પણ સ્પેસ ન હોય, જગ્યા ન હોય. તમારું નામ પછી જગ્યા, તમારી અટક પછી @gmail.com એવું થઈ શકે નહીં, તમને ખબર હશે. એટલે કે જ્યારે પણ તમે ઈમેલ આઈડી લખો, આપણે બનાવો મતલબ કે એક્ઝામમાં જે લખીએ આપણે કંઈ સાચું નથી બનાવવાનું, તો એની અંદર ખાસ ધ્યાન રાખવાનું કે તે ઈમેલ આઈડીમાં વચ્ચે સ્પેસ હોવી જોઈએ નહીં. બીજી વસ્તુ કે તમને કોઈએ નામ આપ્યું, દાખલા તરીકે હું એમ કહું કે આ ભાઈ દાખલા તરીકે પ્રતિક પટેલ ઈમેલ કરે છે, તો આપણે જાતે લખી નાખવાનું પ્રતિક પટેલ @gmail.com.
બરોબર, આવી રીતે ઈમેલ આઈડી બનાવી દેવાનું. તો પાછળ તમે કેનો ઉપયોગ કરી શકો? દાખલા તરીકે મેં લખ્યું abc@, આ એ છે @ છે gmail.com, તો આ gmail.com છે સર્વિસ પ્રોવાઈડર છે, એનો ઉપયોગ કરી શકો, એવું લખી શકો. xyz@yahoo.com, efg@hotmail.com, તો આ ત્રણેય છે સર્વિસ પ્રોવાઈડર છે, બરોબર. તો આવું આપણું ઈમેલ આઈડી આપણે પરીક્ષામાં લખવાનું થાય. સાચું ઈમેલ આઈડી લખવાનું નથી પરીક્ષામાં, સાચું લખવાની કંઈ જરૂર નથી. આવું કંઈ પણ બનાવી નાખવાનું ક્યારે, જો આપણને આપેલું ન હોય તો, આપેલું હોય તો એ જ લખવાનું છે, બરોબર. એટલે આવું ઈમેલ આઈડી હોવું જોઈએ કે જેની અંદર બિલકુલ સ્પેસ આપેલી હોય નહીં. ઓકે. બીજું કે ઈમેલ આઈડી મોટે ભાગે એ સ્મોલ લેટર્સની અંદર જ હોય છે. પહેલો અક્ષર પણ સ્મોલ જ હોય છે. જો આપણને પેપરની અંદર ઈમેલ આઈડીનો પહેલો અક્ષર કેપિટલ આપ્યો હોય તો બરોબર છે, બાકી સ્મોલ લેટરમાં હોય છે. ઓકે. હવે સૌથી અગત્યની વસ્તુ, આપણે ઈમેલ કઈ રીતે લખવાનો થાય. હવે એકચ્યુઅલ ઈમેલ ફોર્મેટ છે એમાં તો 2-3 બાબતો હોય છે વધારાની જે આપણે અત્યારે કામની નથી. સૌથી અગત્યનું કેવું, તમારી સામે બોક્સ દેખાય છે, આવું બોક્સ આપણે બનાવવાનું છે પેપરની અંદર, બરોબર. એક લીટીને પેલી નથી કરવાની, પરંતુ તમે જોઈ લ્યો ફોર્મ, ફ્રોમ, ટુ, ડેટ અને સબ્જેક્ટ. સૌથી પહેલાં તો આવે ફ્રોમ, પછી કોલન એટલે 2 ટપકા. ફ્રોમમાં કેનું ઈમેલ એડ્રેસ આવે તો કે જે વ્યક્તિ ઈમેલ લખે છે એ જે મોકલે છે, બરોબર. દાખલા તરીકે તમે ઈમેલ લખો છો, તમારી બેનપણીને લખો છો તો તમારું ઈમેલ એડ્રેસ આવે. હું ઈમેલ લખું છું, મારા કોઈ સરને લખું છું તો મારું ઈમેલ એડ્રેસ આવે. ફ્રોમમાં લખનારનું ઈમેલ એડ્રેસ, જે મોકલનાર છે. ટુની અંદર જેને આ મેઇલ મળવાનો છે, જેને સંબોધીને તમે લખ્યું છે એ. પછી ડેટ છે મિત્રો, ખાસ ધ્યાન રાખવાનું કે આવી જ રીતે લખવાની છે. તમે કઈ રીતે લખો છો? 16, પછી ઊભો લીટો, પછી 10, પછી ઊભો લીટો 2020, આવી રીતે લખાય નહીં. આપણે એકદમ સિસ્ટમેટિક લખવાની. પહેલાં તારીખ લખવાની, પછી ઇંગ્લિશમાં આખા મહિનાનું નામ લખવાનું, અલ્પવિરામ કરવાનું અને વર્ષનું નામ લખવાનું. જે દિવસે પેપર હોય એ દિવસની તારીખ નાખી દેવાની. અને પછી સબ્જેક્ટ એટલે કે કયા વિષય ઉપર ઈમેલ લખો છો એ, બરોબર. આ 4 લીટીને સરસ રીતે આવી રીતે કરવાની. બીજી વસ્તુ કે કોલન એકની નીચે જ એક આવવો જોઈએ. ફ્રોમ પછી 2 ટપકા છે, એની નીચેના જ ટુના 2 ટપકા છે, એની નીચેના ડેટના 2 ટપકા છે, અને એની નીચેના જ સબ્જેક્ટના 2 ટપકા છે. જુઓ તમે, એટલે ખાસ ધ્યાન રાખવાનું છે, એકદમ ડિસિપ્લિનરી. એની પછી મેઇન જે આવે છે, જે ભાગ જેની અંદર તમારે આખું ડિસ્ક્રિપ્શન કરવાનું થાય છે, એને આપણે બોડી ઓફ ઈમેલ કહીએ છીએ. એ મુખ્ય ભાગ છે. એ મુખ્ય ભાગને આપણે 3 વિભાગમાં વિભાજિત કરી શકીએ. સૌથી પહેલાં તો આવે સેલ્યુટેશન. શું આવે? સેલ્યુટેશનને આપણે ગુજરાતીમાં કહીએ છીએ સંબોધન. દાખલા તરીકે આપણે સંબોધન તરીકે શું વાપરીએ છીએ? મોટે ભાગે ઈમેલ લખતી વખતે રિસ્પેક્ટેડ શબ્દ પહેલાં બહુ વપરાયો, પરંતુ અત્યારે ડિયર શબ્દ વપરાય છે. ડિયર સર, ડિયર મેડમ, ડિયર મમ્મી, ડિયર પાપા, ડિયર આપણા નાનો ભાઈ હોય તો એ, કે જેને પણ સંબોધીને લખતા હોઈએ, બરોબર છે, એને સેલ્યુટેશન કહેવાય. એ સેલ્યુટેશનની એક લીટી છોડીને આપણે પેરેગ્રાફ લખવાની, ઈમેલ લખવાની શરૂ કરવાની, પણ પેરેગ્રાફ પાડવાનો નથી, બરોબર છે, પેરેગ્રાફ નહીં. પછી જે પણ છે એ લખવાનું. એની દાખલા તરીકે તમારે ઈમેલ 7 લીટીમાં લખવાનો છે, અથવા તો તમારે 10 લીટીની અંદર ઈમેલ લખવાનો છે દાખલા તરીકે, તો ઈમેલ પૂરો થઈ ગયો. એના પછી એક લીટી છોડીને કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ કરવાનું, બરોબર છે. એટલે શું? તો પહેલાં તો લખવાનું રિગાર્ડ્સ, પહેલાં તો લખવાનું થેન્ક યુ, પછી લખવાનું રિગાર્ડ્સ, અલ્પવિરામ આગળ આવે જ છે, હું હમણાં સમજાવું છું કઈ રીતે લખવાનું. અને પછી યોર્સ ફેથફુલી અથવા તો યોર્સ લવિંગલી, એને કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ કહેવાય. અને એની નીચે સેન્ડર્સ નેમ એટલે કે જે વ્યક્તિ આ ઈમેલ મોકલે છે એનું નામ, બરોબર. તો આ ફોર્મેટ થયું. એક ચિત્ર દ્વારા આપણે વધારે સમજીએ કયું ફોર્મેટ છે. હજી ફોર્મેટ જ છે, બીજું કંઈ નથી. ચલો જુઓ. પહેલાં તો શું લખવાનું છે? ફ્રોમ. દાખલા તરીકે sender@abcmail.com, તો એ શું છે? જો અહીંયા લખ્યું છે સેન્ડર્સ એડ્રેસ, બરોબર. પછી આ ટુ કોણ છે? તો કે receiver@xyzmail.com, તો જે ઈમેલ મેળવનાર છે. પછી ડેટ લખવાની, કઈ રીતે લખવાની મેં તમને હમણાં જ વાત કરી. પછી સબ્જેક્ટ લખવાનું, બરોબર.
એના પછી સેલ્યુટેશન આવશે. આ સેલ્યુટેશન આપણે બોક્સ બનાવીને લખવાનું છે, મેં તમને કીધું એ જે રીતે આગળની સ્લાઇડમાં હતું. ડિયર અથવા તો રિસ્પેક્ટેડ, દાખલા તરીકે કોઈ વ્યક્તિને મોકલતા હોઈએ, ઓફિશિયલ કોઈ ઈમેલ હોય તો રિસ્પેક્ટેડ સર એવું પણ કરી શકો અથવા ડિયર સર એવું પણ કરી શકો. બરોબર. પછી બોડી ઓફ ધ મેઇલ સૌથી છેલ્લે રિગાર્ડ્સ લખવાનું અને સેન્ડર્સ નેમ. આને ફોર્મેટ છે, આના જેવું જ છે. ઓકે, હવે આપણે એકચ્યુઅલ કઈ રીતે ઈમેલ લખવો જોઈએ એનું એક એક્ઝામ્પલ જોઈએ. હા, હવે એક સૂચના આપી છે. શું સૂચના છે? યુ હેવ બોટ અ ન્યૂ મોબાઈલ ફોન ઇન a few days after purchase and in a few days after purchase it has stopped working. એટલે શું? યુ હેવ બોટ અ ન્યૂ મોબાઈલ ફોન, તમે એક હમણાં જ નવો મોબાઈલ ફોન ખરીદો છે. એન્ડ ઇન અ ફ્યુ ડેઝ, અને થોડાક જ દિવસની અંદર, ખરીદીના થોડાક જ દિવસની અંદર ઇટ હેઝ સ્ટોપ્ડ વર્કિંગ, એ મોબાઈલ કામ કરતો બંધ થઈ ગયો છે. યુ સ્પોકન ટુ ધ કંપની રિપ્રેઝન્ટેટિવ અ વીક અગો, એક અઠવાડિયા પહેલાં તમે કંપનીના રિપ્રેઝન્ટેટિવ હોય જેને તમે ફોન કરીને કહો કે મારા મોબાઈલમાં આવી આવી તકલીફ છે, એની સાથે તમે વાત કરી હતી. બટ ધ ફોન હેઝ સ્ટીલ નોટ બીન રિપ્લેસ્ડ, પરંતુ તમને તમારો ફોન હજી રિપ્લેસ નથી થયો, મતલબ કે તમારો ખરાબ ફોન દઈને એ લોકોએ હજી નવો ફોન તમને આપ્યો નથી. રાઇટ અ લેટર ટુ ધ કંપની, આ રાઇટ અ લેટર નથી, આ ભૂલ છે. રાઇટ એન ઈમેલ ટુ ધ કંપની, ભૂલ છે સ્લાઇડની અંદર. રાઇટ એન ઈમેલ ટુ ધ કંપની એવું આપણે લખવાનું છે. હવે કઈ રીતે લખશું? પહેલાં તો ફ્રોમ લખી દીધું. હવે જો આની અંદર તમને એમ નથી કીધું કે આ વ્યક્તિ છે એ આ વ્યક્તિને ઈમેલ કરે છે, એવું કીધું છે કે ખરાબ થઈ ગયો છે કંપનીવાળાને, તો પણ આપણે ઈમેલ આઈડી બનાવી નાખશું. દાખલા તરીકે abc@gmail.com. એ કોણ છે? તો કે ઈમેલ લખનાર. ઈમેલ મેળવનાર કોણ છે? તો કે xyz@yahoo.com. તારીખ કઈ છે? દાખલા તરીકે આજની તારીખ તો 16 ઓક્ટોબર 2020. સબ્જેક્ટ, હવે સબ્જેક્ટ ક્યાંથી લેવાનો? તો કે સૂચનામાંથી લેવાનો. હવે સૂચનામાં જાઓ તમે, શેની વાત કરી છે આની અંદર? તો કે આખી સૂચના છે એનો સાર કાઢો. તો એને શું કામ એને ઈમેલ કર્યો? તો કે રિપ્લેસમેન્ટ માટે. તો શું લખવાનું? રિપ્લેસમેન્ટ ઓફ મોબાઈલ ફોન. પછી લખવાનું ડિયર સર અથવા મેડમ. બે તમારે નથી લખવાનું, કાં તો સર લખવાનું કાં તો મેડમ લખવાનું. બરોબર જોજો કઈ રીતે લખ્યું છો. પેપરની અંદર એક્ઝેક્ટ આવી જ રીતે લખવાનું છે. તમે જુઓ એક્ઝેક્ટ, તમે ફ્રેમ જુઓ, એકદમ ટેબલ બનાવવાનું આવી રીતે સરસ રીતે, અને પછી આવી રીતે લખવાનું ડિયર સર અથવા મેડમ, એક લીટી છોડીને લખવાનું. I am writing to inform you about the faulty mobile phone that I have purchased in your store. હવે પહેલી લીટીમાં જ કહી દીધું હું શું કામ ઈમેલ લખું છું? તો કે હું એટલા માટે ઈમેલ લખું છું કે મેં તમારા સ્ટોરમાંથી, મેં તમારી દુકાનેથી એક મોબાઈલ ફોન ખરીદ્યો છે કે જે કેવો છે? તો કે ફોલ્ટી છે, ખરાબ છે. આઈ એમ અ રેગ્યુલર કસ્ટમર ઓફ યોર કંપની. તો સીધે સીધું તો એવું ન કહેવાય કે હવે પહેલાં તો એવું કહી દેવાનું કે તમે શા માટે લખો છો, એમ લખવાનું કે આઈ એમ રાઇટિંગ ટુ ઇન્ફોર્મ યુ ફલાણા ફલાણા. હું શા માટે ઈમેલ લખું છું? તો કે આ બાબતે માહિતી આપવા માટે. પછી સીધું આપણે મુદ્દા ઉપર નથી આવવાનું તો મોબાઈલ બદલી દો, પણ બે ત્રણ બેઝિક બાબતો આપણે કહેવી પડે જેને આપણે ઇન્ટ્રોડક્શન કહીએ. તો આપણે એવું કહી શકાય કે આઈ એમ અ રેગ્યુલર કસ્ટમર ઓફ યોર કંપની. કોઈ પણ ખોટી ખરાબ વસ્તુ નીકળી હોય અને ખરાબ વસ્તુ બદલાવા જાય તો આપણે એમ નથી કહેતા કે ભાઈ તમારી ત્યાંથી જ લઈએ છીએ, તો આ એવું કહેવાનું છે ઇંગ્લિશમાં કે આઈ એમ અ રેગ્યુલર કસ્ટમર ઓફ યોર કંપની, કે તમારી કંપનીનો હું નિયમિત ગ્રાહક છું. ઓન ધ 10th of March આપણે તારીખ લખવાની કે 10 તારીખે, દાખલા તરીકે ઓન ધ 10th of March I brought a brand new Nokia XYZ મોબાઈલ, કે મેં ફલાણો મોબાઈલ લીધો છે. હાવેવર જો કે અપોન અ વીક ઓફ યુઝિંગ ઇટ, એને એક અઠવાડિયા વાપરતા જ પ્રોબ્લેમ સ્ટાર્ટેડ ટુ અપિયર. એક અઠવાડિયું વાપર્યું ત્યાં જ પ્રોબ્લેમ થવાના શરૂ થઈ ગયા. કયા કયા પ્રોબ્લેમ છે લખવાનું. દાખલા તરીકે ધ ફ્લેશ ઓફ ધ કેમેરા ઇઝ નો લોંગર વર્કિંગ, કેમેરાની ફ્લેશ છે ચાલતી નથી. ઓલ્સો ધ મોનિટર એટલે સ્ક્રીન ઇઝ ગેટિંગ બ્લરી, અને સ્ક્રીન છે એકદમ બ્લર થઈ જાય છે. વિચ મેક્સ ઇટ ડિફિકલ્ટ ફોર મી ટુ સી SMS મેસેજ ક્લિયરલી, જેનાથી હું SMS મેસેજ ક્લિયરલી નથી જોઈ શકતો. આઈ વોઝ વેરી સરપ્રાઇઝ ટુ ડિસ્કવર સચ પ્રોબ્લેમ્સ ઇન ક્વાઇટ એન એક્સપેન્સિવ મોડેલ.
એક્સપેન્સિવ એટલે ખર્ચાળ, કે આટલા મોંઘા મોબાઈલની અંદર આવા પ્રશ્ન થાય એ જોઈને મને બહુ આશ્ચર્ય થયું. પછી શું કીધું? નેચરલી, સ્વાભાવિક રીતે, આઈ રિટર્ન ધ મોબાઈલ ફોન ઇન યોર સ્ટોર, કે મેં મોબાઈલ ફોન જે ખોટો છે, ખરાબ થઈ ગયો છે, જમા કરાવી દીધો, ટુ બી રિપ્લેસ્ડ વિથ અ ન્યૂ વન. શેના માટે? તો કે મને નવો મોબાઈલ મળે એટલા માટે. વન ઓફ યોર સેલ્સ સ્ટાફ ટોલ્ડ મી, તમારા એક સેલ્ફ સ્ટાફે મને કીધું કે દેટ દે વિલ સેન્ડ ઇટ ટુ માય હોમ એડ્રેસ વિધિન 1 વીક. એણે શું કીધું કે 1 અઠવાડિયાની અંદર તો તમને એ ઘરે મોકલી દેશે મોબાઈલ. હાવેવર, જો કે 2 weeks હેવ બીન પાસ્ડ, 2 અઠવાડિયા જતા રહ્યા વિધાઉટ મી રિસીવિંગ એની રિપ્લેસમેન્ટ, કે 2 અઠવાડિયા વહી ગયા આ વાતને, તોય મને હજી નવો મોબાઈલ મળ્યો નથી જૂનાના બદલામાં. આઈ એમ વેરી અપસેટ ફોર યોર પુઅર સર્વિસ, તમારી આ ખરાબ સર્વિસથી હું બહુ અપસેટ છું. એની એક લીટી છોડીને ઇન ધીસ રિગાર્ડ, એટલે આ બાબતે, આઈ ઇન્સિસ્ટ ઓન ગેટિંગ રિફંડ ઓફ માય ફૂલ પેમેન્ટ ઇફ ધ રિપ્લેસમેન્ટ વિલ નોટ અરાઈવ વિધિન 1 more week. શું કીધું આપણે? કે હવે જો હજી 1 અઠવાડિયાની અંદર પણ તમે મોબાઈલને રિપ્લેસ ન કરી દો તો મને પૂરેપૂરા પૈસા આપી દેજો. હવે બધા ઈમેલમાં કોમન એક લીટી છોડવાની, પછી લખવાનું રિગાર્ડ્સ, પછી અલ્પવિરામ કરવાનો, એની એક લીટી છોડવાની, લખવાનું યોર્સ ફેithફુલી, અલ્પવિરામ કરવાનો, અને પછી જે વ્યક્તિએ ઈમેલ લખ્યો છે એનું નામ. ઓકે, તો નિરાતે આ ઈમેલ પાછો એકવાર વાંચી લેજો, પાછો આ વિડીયો એકવાર જોઈ લેજો. હવે બીજો એક ઈમેલ આપણે લઈએ છીએ. માર્ચ 2018ની અંદર પૂછાયો છે. માર્ચ 2018માં પૂછાયું છે. એક્ઝેક્ટ એ જ સૂચના છે જેવી બોર્ડના પેપરમાં છે એવી જ સૂચના. રોમેશ ત્રિવેદી sends an email at niravprakashan@yahoo.com complaining about not receiving a book which he have ordered નો આવે, which he has ordered આવે. અહીંયા ભૂલ છે. which he has ordered એવું કરવાનું છે. over 15 days ago write an email on his behalf. શું કરવાનું છે? he has ordered, not receiving a book which he has over નહીં, which he has ordered 15 days ago. બરોબર, સૂચનામાં થોડીક ભૂલ રહી ગઈ છે. હવે આની અંદર શું કર્યું છે તો કે તમને નીરવ પ્રકાશનનું જે મેળવનાર છે એનું ઈમેલ એડ્રેસ આપી દીધું છે. તમારે મોકલનારનું જે ઈમેલ લખે છે એનું ઈમેલ એડ્રેસ બનાવી નાખવાનું એનું નામનો ઉપયોગ કરીને. એટલે આપણે બનાવી નાખ્યું romesh.trivedi@gmail.com. કોણ છે મેળવનાર? તો કે નીરવ પ્રકાશન @yahoo.com. તારીખ નાખી દીધી, પેપરની તારીખ નાખી દેવાની. 16 માર્ચ 2018ની અંદર પૂછાણું એટલે 2018ની સાલ નાખી. હવે સબ્જેક્ટ ક્યાંથી લેવાનો? તો કે સૂચનામાંથી. શું સૂચના છે? તો કે તમને બુક નથી મળી એના માટેની કમ્પ્લેન. તો આપણે લખ્યું કમ્પ્લેન અબાઉટ નોટ રિસીવિંગ ધ બુક, કે બુક મળી નથી એના અંગેની કમ્પ્લેન. પછી લખવાનું ડિયર સર, અલ્પવિરામ કરીને એક લીટી છોડી અને શરૂ કરવાનું. પેરેગ્રાફ પાડવાનો નથી, આમ શરૂ કરવાનું, પણ આગળ આપણે પેરેગ્રાફમાં જે સ્પેસ મૂકીએ એવી મૂકવાની નથી. શું કહે છે? આઈ એમ રાઇટિંગ ટુ ઇન્ફોર્મ યુ. મેં તમને કીધું ને પહેલાં તો તમે શેના માટે આ લખો છો એ તમારે કહેવાનું છે. તો તમે કીધું કે આઈ એમ રાઇટિંગ ટુ ઇન્ફોર્મ યુ અબાઉટ ધ ડિલે ઇન શિપમેન્ટ ઓફ માય બુક. શિપમેન્ટ એટલે આપણે જેને કુરિયર કહીએ, કે હું આ ઈમેલ એટલા માટે લખું છું કે મારી બુકનું જે કુરિયર છે અથવા તો મારી બુક છે મને મળી નથી. આઈ હેવ પ્લેસ્ડ એન ઓર્ડર અબાઉટ 15 days અગો ઓન 1st March 2018. 15 દિવસ પહેલાં મેં આ ઓર્ડર કર્યો હતો. ક્યાં? તો કે ઓન યોર વેબસાઇટ, તમારી વેબસાઇટ ઉપર. આઈ હેવ ઓર્ડર્ડ અ બુક નેમ્ડ 2 States બાય ચેતન ભગત. પછી કઈ પુસ્તક? તો એના વિશે કહેવાનું. ચેતન ભગત નામના લેખકનું 2 States એવું પુસ્તક છે જેનો ઓર્ડર મેં તમારી વેબસાઇટમાંથી કર્યો હતો. ઇટ હેઝ બીન 15 days સિન્સ આઈ પ્લેસ્ડ ધ ઓર્ડર. તમને ઓર્ડર મેં કર્યો એને 15 દિવસ થઈ ગયા. આઈ રિક્વેસ્ટ યુ ટુ રિફર ધ ઓર્ડર ફર્સ્ટ. પહેલાં તો હું તમને વિનંતી કરું છું કે ઓર્ડર છે જે મેં મોકલો છે એને પાછો જોઈ લ્યો તમે, એન્ડ ડુ ધ નીડફુલ, અને જરૂરી પગલાં લ્યો. એઝ આઈ એમ ઇન અર્જન્ટ નીડ ઓફ ધીસ બુક સેન્ડ ઇટ ઇમિડિયેટલી. મારે આ બુકની તાત્કાલિક જરૂર છે તેથી મને તાત્કાલિક મોકલો. પેરેગ્રાફ પાડીને આપણે લખ્યું આઈ હેવ બીન અ લોયલ કસ્ટમર ઓફ નીરવ પ્રકાશન, કે આ તમારું જે પબ્લિકેશન છે એનો હું એકદમ વફાદાર ગ્રાહક છું.
એન્ડ આઈ ડીડ નોટ હેવ એની કમ્પ્લેન ટીલ આઈ પ્લેસ્ડ લાસ્ટ ઓર્ડર, અને જે મેં જ્યાં સુધી છેલ્લો ઓર્ડર પ્લેસ ન કર્યો, છેલ્લો ઓર્ડર ન આપ્યો ત્યાં સુધી તો મને કોઈ તકલીફ જ નહોતી. મેં તમને કીધું ને કે જ્યારે પણ આપણે કોઈની કમ્પ્લેન કરીએ તો આપણે એમ કહીએ કે ભાઈ હું તમારો બહુ વફાદાર ગ્રાહક છું, તો એવું કીધું. ઇફ સચ પ્રોબ્લેમ્સ કન્ટિન્યુ ટુ અરાઇઝ, જો આવા નવા પ્રોબ્લેમ હવે પછી આવ્યા જ રાખશે તો આઈ વિલ નોટ બાય એની બુક્સ પબ્લિશ્ડ બાય યુ, તો તમે જે બુક પબ્લિશ કરો છો એમાંથી હું કંઈ નહીં ખરીદું. હિયર અગેઇન આઈ રિક્વેસ્ટ યુ ટુ સેન્ડ માય બુક એઝ સુન એઝ પોસિબલ, તો ફરી એકવાર હું તમને વિનંતી કરું છું કે આ મારી બુક છે મને મોકલો. થેન્ક યુ, આટલું વસ્તુ બધામાં લખવાની. થેન્ક યુ લખવાનું, અલ્પવિરામ, એક લીટી છોડીને રિગાર્ડ્સ લખવાનું, અલ્પવિરામ, એક લીટી છોડીને યોર્સ ફેથફુલી એને મોકલનારનું નામ. બરોબર છે? તો આવી રીતે આ ઈમેલ છે જે આપણે આગળ લીધો, આ થોડોક વધારે, આ 100 શબ્દો કરતાં વધારે છે. તમે 100 થી 120 શબ્દો સુધી લખી શકો. બરોબર છે? મેં વધારે એટલા માટે લખ્યો છે કે પછી આપણને એટલું જ યાદ રહેતું હોય. માર્ચ 2019માં પૂછાયેલો ઈમેલ. માર્ચ 2019માં પૂછાયેલો ઈમેલ. Mr. Prakash writes an email to his younger sister Daksha. મિસ્ટર પ્રકાશ છે એ પોતાની બેન દક્ષાને લખે છે ઈમેલ. શેના માટે? ગાઈડિંગ હર હાઉ ટુ ઓબ્ઝર્વ ટ્રાફિક રૂલ્સ ઇન ધ સિટી. એ બાબતે માર્ગદર્શન આપવા માટે કે સિટીની અંદર ટ્રાફિકના નિયમો કઈ રીતે પાડવા. ડ્રાફ્ટ એન ઈમેલ ટુ daksha.2016@smail.com ફ્રોમ પ્રકાશ 1969@KMOAL. જે પણ હોય એમાં કોઈ સુધારો નથી કરવાનો. આ કંઈ સ્પેલિંગ ખોટો નથી. આપણને જે સૂચના આપી હોય પરીક્ષામાં એ સૂચના પ્રમાણેનું જ ઈમેલ આઈડી લેવાનું છે. બરોબર? એક્ઝેક્ટ એમાં કોઈ ફેરફાર નહીં કરવાનો. સૂચનામાંથી તમને શું મળશે? સબ્જેક્ટ. આમાં શું સબ્જેક્ટ છે? તો કે ગાઈડિંગ હર ઓન હાઉ ટુ ઓબ્ઝર્વ ટ્રાફિક રૂલ્સ. તો સબ્જેક્ટમાં એવું લખી નાખવાનું, ગાઈડન્સ અબાઉટ હાઉ ટુ ઓબ્ઝર્વ ટ્રાફિક રૂલ્સ. બરોબર? અથવા તો એડવાઇઝ અબાઉટ હાઉ ટુ ઓબ્ઝર્વ ટ્રાફિક રૂલ્સ. શરૂ કરીએ. ફ્રોમ ઈમેલ મોકલનાર છે એનું ઈમેલ એડ્રેસ, ટુ ઈમેલ મેળવનારનું ઈમેલ એડ્રેસ એક્ઝેક્ટ જેવું આપ્યું છે. ડેટ, પેપરની જે તારીખ હોય એ તારીખ નાખવાની. સબ્જેક્ટ ગાઈડન્સ ઓન હાઉ ટુ ઓબ્ઝર્વ ટ્રાફિક રૂલ્સ. બરોબર? પછી ડિયર દક્ષા એની બેનને સંબોધીને લખે છે. હવે જુઓ, આની અંદર એક ભૂલ થઈ છે, મારી જ ભૂલ છે. શું ભૂલ કરી છે મેં? જો આડાવડું કરી નાખ્યું છે ઉતાવળની અંદર. હવે આ સ્લાઇડ બની ગઈ છે એટલે હું ચેન્જ નથી કરતો, પરંતુ તમને મૌખિક રીતે કહી દઉં છું કે ડ્રાફ્ટ એન ઈમેલ ટુ દક્ષા. તો આ દક્ષા છે એ ક્યાં આવે? આ મેં ઈમેલ એડ્રેસ લખ્યું છે એ 2માં આવે, અને પ્રકાશ છે એ ક્યાં આવે? તો કે ઉપર આવે. બરોબર છે? આ ભૂલ થઈ ગઈ છે. જ્યારે સ્લાઇડ બનાવતો હતો ત્યારે જ આ ભૂલ થઈ ગઈ છે. એટલે ફરીથી ધ્યાન રાખજો, આવી ભૂલ તમે ન કરતા. બરોબર છે? આ ભૂલ થઈ ગઈ છે મારી સ્લાઇડ બનાવવાની અંદર જ. આપણે ભૂલ સુધારવાની છે. બરોબર? ઓકે, કંઈ નહીં. હવે આમાં તો ચલો જોઈએ શું કહે છે દક્ષાને. કોણ લખે છે? પ્રકાશ લખે છે. ઇટ વોઝ ગ્રેટ ટુ હિયર ફ્રોમ યુ. કે આપણે એમ કહીએ ને કે તારી વાત સાંભળીને મને આનંદ થયો. તારી વાત સાંભળીને એટલે કે તે જે છેલ્લે ઈમેલ લખ્યો તો એમાં તારા સમાચાર સાંભળીને મને મજા આવી, એટલા એના માટેની એ લીટી છે. ઇટ વોઝ ગ્રેટ ટુ હિયર ફ્રોમ યુ. આઈ એમ ફાઇન હિયર, કે હું અહીંયા આનંદમાં છું, એન્ડ હોપિંગ ધ સેમ ફોર યુ, અને મને આશા છે કે તું પણ આનંદમાં હોઈશ. આઈ એમ એક્સ્ટ્રીમલી હેપી દેટ યુ હેવ બોટ અ ન્યૂ એક્ટિવા. હું બહુ ખુશ છું કે તે નવી એક્ટિવા ખરીદી છે. હવે આપણે દાખલા તરીકે સીધું તમે ટ્રાફિકના નિયમો પાડવા એના માટેનું માર્ગદર્શન આપો તો એ પહેલાં આપણે કંઈક ઇન્ટ્રોડક્શન તો કહેવું પડે ને, કે કઈ રીતે? તો કે તે નવી ગાડી લીધી છે, એક્ટિવા લીધી છે. સો આઈ વુડ લાઇક ટુ ગાઈડ યુ અબાઉટ ટ્રાફિક રૂલ્સ. એટલે મને આ ટ્રાફિક રૂલ્સ બાબતે તને માર્ગદર્શન આપવું ગમશે. નાવાડેઝ એટલે આ દિવસોમાં ધેર આર હેપનિંગ મેની એક્સિડન્ટ્સ, કે બહુ બધા એક્સિડન્ટ્સ થઈ રહ્યા છે, અથવા તો ધેર આર મેની એક્સિડન્ટ્સ હેપનિંગ, એવી રીતે પણ કહો તો પણ ચાલે. ધેર આર હેપનિંગ મેની એક્સિડન્ટ્સ એન્ડ ધ મેજર રીઝન
ફોર ધેટ, અને એનું મુખ્ય કારણ એ છે ઇઝ ઇગ્નોરિંગ ધ ટ્રાફિક રૂલ્સ. આ એક્સિડન્ટ થવાનું મુખ્ય કારણ શું છે? તો કે લોકો ટ્રાફિક રૂલને ઇગ્નોર કરે છે. એટલા માટે યુ શુડ ઓલ્સો બી અવેર ઓફ ટ્રાફિક રૂલ્સ ટુ પ્રિવેન્ટ એટલે અટકાવવું, યોર સેલ્ફ ફ્રોમ એક્સિડન્ટ. એટલે તારે આપણે એક્સિડન્ટ થતાં અટકાવવા માટે, આપણું એક્સિડન્ટ થતાં અટકાવવા માટે આપણે ટ્રાફિક રૂલ્સ બાબતે જાગૃત હોવા જોઈએ. વી શુડ ઓલવેઝ ફોલો ધ ઇન્ડિકેટેડ બાય ટ્રાફિક લાઇટ. આપણને જે સૂચના આપવામાં આવે ટ્રાફિક લાઇટ દ્વારા, ટ્રાફિક લાઇટ આપણને સૂચના જ આપે છે, સિમ્બોલિક સૂચના, કે ગ્રીન લાઇટ છે તો તમે જઈ શકો, રેડ લાઇટ છે તો ઊભા રહી જાઓ. તો આ બધી આ જે સૂચનાઓ છે લાઇટ, એને આપણે ફોલો કરવી જોઈએ, એનું પાલન કરવું જોઈએ. બીકોઝ ધ મેજર રીઝન ફોર મોસ્ટ ઓફ ધ એક્સિડન્ટ ઇઝ ઇગ્નોરિંગ ધ ટ્રાફિક લાઇટ. કારણ કે મોટા ભાગના એક્સિડન્ટ થવાનું મુખ્ય કારણ છે લોકો છે આ ટ્રાફિક લાઇટનો ઉપયોગ નથી કરતા. એટલે આપણે ટ્રાફિક લાઇટ જે કે એ પ્રમાણે કામ કરવું જોઈએ. વન ટાઇની મિસ્ટેક ઓન રોડ કેન પ્રૂવ ફેટલ ટુ યુ એઝ વેલ એઝ મેની અધર પર્સન્સ. ફેટલ એટલે ઘાતકી. ટાઇની મિસ્ટેક એટલે નાની એવી મિસ્ટેક. એક નાની એવી મિસ્ટેક છે એ પણ આપણને, તને અને બીજા અન્ય વ્યક્તિ માટે ઘાતકી પુરવાર થઈ શકે છે. વી શુડ ફોલો ધ ટ્રાફિક સાઇન્સ લાઇક સ્પીડ લિમિટ. જે ટ્રાફિકની નિશાનીઓ હોય છે, સાઇન એટલે નિશાની, તમે જોયું હશે કે અમુક જગ્યાએ લખ્યું 31થી વધારે ન ચલાવી, આ બધી ટ્રાફિક સાઇન છે. તો આવી ટ્રાફિક સાઇન હોય, સ્પીડ લિમિટની, સ્ટોપ અહેડની, એનું આપણે પાલન કરવું જોઈએ. વી શુડ ઓલવેઝ ક્રોસ ધ રોડ બાય ઝીબ્રા ક્રોસિંગ. આપણે જ્યારે ચાલતા જતા હોઈએ ત્યારે ઝીબ્રા ક્રોસિંગથી જ રોડ ક્રોસ કરવો જોઈએ. વી શુડ ફોલો ધ વન વે. આપણે વન વેનું પાલન કરવું જોઈએ. એન્ડ વોક ઓનલી ઓન ધ પેડેસ્ટ્રિયન પાથ. અને પેડેસ્ટ્રિયન એટલે ફૂટપાથ, જે રોડની સાઈડમાં હોય, જે પગપાળા ચાલવાનો રસ્તો હોય, જેના ઉપર ગાડી ન ચાલતી હોય, બહુ મોટો રસ્તો હોય તો હોય પેડેસ્ટ્રિયન પાથ, તો એના ઉપર જ ચાલવું જોઈએ જ્યારે ચાલીને જતા હોય ત્યારે. આઈ હોપ ધેટ નાવ યુ હેવ અન્ડરસ્ટુડ ધ બેઝિક ટ્રાફિક રૂલ્સ. મને આશા છે કે હવે તે સરસ ટ્રાફિક રૂલ્સ તે સમજી લીધા છે. એન્ડ યુ વિલ ડેફિનેટલી ટ્રાય ટુ ફોલો ધીઝ રૂલ્સ. અને હવે તું આ બધા નિયમો પાલન કરીશ. એક લીટી છોડવાની, થેન્ક યુ, અલ્પવિરામ, એક લીટી છોડવાની, રિગાર્ડ્સ યોર ફેથફુલી, અને પ્રકાશ. ફરી એકવાર આમાં જે મેં ભૂલ કરી છે, ફ્રોમ અને ટુ આડાવડું કર્યું છે, એવું તમે ન કરતા. માર્ચ 2020માં હમણાં જે છેલ્લી એક્ઝામ ગઈ એની અંદર કપિલ રાઇટ્સ એન ઈમેલ ટુ સ્વીટી સજેસ્ટિંગ હર વોટ ટુ ડુ ફોર બોર્ડ એક્ઝામિનેશન. કપિલ છે એ સ્વીટીને ઈમેલ લખે છે કે બોર્ડ એક્ઝામમાં શું કરવું. ડ્રાફ્ટ એન ઈમેલ ઇન અબાઉટ 100 વર્ડ્સ. આમાં કંઈ નથી આપ્યું, કપિલનું ઈમેલ એડ્રેસ નથી આપ્યું, સ્વીટીનું નથી આપ્યું. તો આપણે મોકલનાર કોણ છે, ઈમેલ લખનાર તો કે કપિલ, તો કપિલનું બનાવી નાખ્યું kapil@gmail.com. મેળવનાર કોણ છે તો કે સ્વીટી, તો લખી નાખ્યું sweety@yahoo.com. તારીખ તો કે પરીક્ષાની તારીખ. સબ્જેક્ટ શું છે, જો આમાં લખ્યું છે સજેસ્ટિંગ હર વોટ ટુ ડુ ફોર બોર્ડ એક્ઝામ, તો લખ્યું સજેશન ફોર બોર્ડ એક્ઝામિનેશન. હવે પત્ર આ થોડોક લેન્ધી લખ્યો છે, ઈમેલ જે લેન્ધી છે, આપણે તો 100 શબ્દમાં જ લખવાનું છે, બરોબર. આ તો આટલું લખે તો તમને થોડુંક યાદ રહે એટલા માટે થોડુંક વધારે લખ્યું છે, બાકી એક્ઝામમાં 100 શબ્દમાં. ડિયર સ્વીટી, હાવ આર યુ, કેમ છે તું? આઈ હોપ યુ આર ફાઇન એન્ડ હેલ્ધી. મને આશા છે કે તું ફાઇન અને હેલ્ધી હશે. આઈ એમ પ્લીઝ ટુ શેર વિથ યુ સમ સજેશન ફોર યોર બોર્ડ એક્ઝામિનેશન. I am pleased to share with you some suggestion for your board examination. કે મને તારી બોર્ડ એક્ઝામ માટે કેટલાક સજેશન છે એને શેર કરવા ગમશે. એન્ડ ઓન હાઉ ટુ સ્ટડી ઇફેક્ટિવલી ડ્યુરિંગ ધીસ ટાઈમ. અને આ સમયમાં એટલે કે પરીક્ષાના સમયમાં અસરકારક રીતે કઈ રીતે અભ્યાસ કરવો એના વિશે મારે કેટલીક વાત કરવાની છે. I am glad to hear that you have already started taking due preparation for the board examination. Due એટલે પહેલેથી જ. મને આશા છે કે મને ખુશી છે કે તે પહેલેથી જ તારી બોર્ડ એક્ઝામ પહેલાં જ તે પ્રિપેરેશન કરવાનું શરૂ કરી દીધું છે. યુ આર ઓલવેઝ અ ગુડ સ્ટુડન્ટ. કે તું તો હંમેશા સારી વિદ્યાર્થી રહી છે. એન્ડ યુ ડીડ વેલ ઇન SSC. અને તું 10માની એક્ઝામમાં સારું કર્યું હતું તે. આઈ હોપ, મને આશા છે યુ વિલ ઓલ્સો ડુ વેલ ઇન ધ નેક્સ્ટ બોર્ડ એક્ઝામ. કે આવનારી તારી બોર્ડની એક્ઝામમાં પણ સારું કરીશ. ફોર ધીસ, અને આના માટે યુ મસ્ટ ટેક નેસેસરી પ્રિપેરેશન બિફોર ધ એક્ઝામ. તારે જરૂરી પ્રિપેરેશન કરવી જોઈએ.
આઈ નો ધેટ, મને ખ્યાલ છે કે યુ આર ફોન્ડ ઓફ આઉટડોર ગેમ્સ, કે તને બહારની રમતો રમવાની, એટલે કે ફૂટબોલ છે, ક્રિકેટ છે, હોકી છે, આઉટડોર ગેમ્સ એટલે બહાર રમાતી રમત, એ રમવાનો શોખ છે, મને ખબર છે. સમટાઈમ્સ યુ ગીવ મચ ટાઈમ ટુ સ્પોર્ટ્સ, અને ઘણીવાર તું બહુ બધો સમય પણ આપે છે સ્પોર્ટ્સને. બટ ફોર ધ સેક ઓફ યોર એક્ઝામિનેશન, સેક એટલે માટે, ના ખાતર, પરંતુ તારી એક્ઝામ ખાતર, યુ શુડ ડિવોટ યોર ટાઈમ ટુ સ્ટડીઝ, તારે તારો પૂરો સમય છે એ અભ્યાસને આપવો જોઈએ. યુ મસ્ટ રીડ ધ ટેક્સ્ટ રિપીટેડલી, તારે વારંવાર ટેક્સ્ટ બુક વાંચવી જોઈએ. ટેક અ થ્રુ પ્રિપેરેશન ઇન સિસ્ટમેટિક વે, અને એકદમ આ સિસ્ટમેટિક વેની અંદર તારે તૈયારી કરવી જોઈએ. મેક અ ડેઇલી રૂટીન, તારે ડેઇલી રૂટીન બનાવી લેવું જોઈએ. એન્ડ મેક યોર સેલ્ફ વેલ પ્રિપેર્ડ ઇન અકોર્ડન્સ વિથ ધ રૂટીન, અને એ રૂટીન પ્રમાણે તારે સરસ રીતે તૈયારી કરવી જોઈએ, તારી જાતને ઢાળી દેવી જોઈએ. બિસાઇડ્સ એટલે તદુપરાંત, ટેક કેર ઓફ યોર હેલ્થ, તારી હેલ્થની પણ કાળજી રાખજે. આઈ હોપ યુ વિલ ડુ વેલ ઇન ધ એક્ઝામિનેશન, મને ખાતરી છે કે તું એક્ઝામમાં સારું કરીશ. પ્લીઝ ડુ નોટ બી અફ્રેઇડ, બહુ ડરતી નહીં. બીકોઝ, કારણ કે ફિયર કેન મેક યુ ડાઉન, કારણ કે ભયને લીધે તું હતાશ થઈશ, એટલે બહુ ડરતી નહીં. યુ હેવ ટુ સ્ટડી ઓર આન્સર ધ ક્વેશ્ચન ઇન અ રિલેક્સ મૂડ, ત્યાં પૂર્ણ વિરામ હોવું જોઈએ, કે તારે રિલેક્સ મૂડની અંદર જ પેપર આપવાનું છે. ફર્ધરમોર પહેલાં પૂર્ણ વિરામ. ટુ મેક યોર નોટ્સ લુકિંગ ઇન્ટરેસ્ટિંગ, તું જે નોટ્સ બનાવે એને રસપ્રદ બનાવવા માટે યુ મસ્ટ ડ્રો ધ માઇન્ડ મેપ્સ ઓર ફ્લો ચાર્ટ બ્યુટિફુલી, તારે માઇન્ડ મેપ કે ફ્લો ચાર્ટ દોરવા જોઈએ તારી નોટ્સની અંદર, તો જે વાંચવા માટે નોટ બનાવે છે એમાં. ધીસ વિલ મેક યુ ઓલવેઝ વોન્ટ ટુ રીડ ધ નોટ્સ, અને એને લીધે તને હંમેશા ઈચ્છા થશે કે મારે આ નોટ્સ વાંચવી છે. માય નેક્સ્ટ એડવાઇસ ઇઝ, મારી બીજી સલાહ છે, પ્રેક્ટિસ મોડેલ ટેસ્ટ પેપર્સ, કે વધારેમાં વધારે આ મોડેલ ટેસ્ટ પેપરની પ્રેક્ટિસ કરજે એઝ અ પ્રિપેરેશન ટુ ફેસ એક્ઝામિનેશન, જે આ એક્ઝામ ફેસ કરવા માટેની પ્રિપેરેશનના ભાગરૂપે. કારણ કે બીકોઝ પ્રેક્ટિસ મેક્સ પરફેક્ટ, કારણ કે પ્રેક્ટિસને લીધે તું પરફેક્ટ થઈશ. ધેન ટુ મેક યુ મોર કોન્સન્ટ્રેટ, પછી તારી જાતને વધુ કોન્સન્ટ્રેટ, તું સરસ રીતે એકાગ્રતાથી ભણી શકે એના માટે યુ હેવ ટુ સ્ટડી ઇન અ ક્વાઇટ પ્લેસ, તારે એકદમ શાંત જગ્યામાં અભ્યાસ કરવો જોઈએ. એન્ડ ટ્રાય ટુ અવોઇડ ફ્રોમ સ્ટડી ઇન અ નોઇઝી પ્લેસ, અને તારે જે અવાજવાળી જગ્યા છે ત્યાં અભ્યાસ ન કરવો જોઈએ. આઈ ઓલવેઝ પ્રે એન્ડ વિશ યુ બેસ્ટ લક, હું પ્રાર્થના કરું છું, બેસ્ટ ઓફ લક કહું છું. યુ હેવ ટુ ડુ ધ બેસ્ટ, તારે શ્રેષ્ઠ જ આપવાનું છે. ગુડ લક સ્વીટી. એક લીટી છોડીને થેન્ક યુ, એક અલ્પવિરામ, રિગાર્ડ્સ અલ્પવિરામ, યોર્સ ફેથફુલી, અને ઈમેલ લખનારનું નામ. તો આની અંદર ઘણું બધું લખ્યું છે મેં, આટલું બધું તમારે નથી લખવાનું, તમારે તો 100 શબ્દોમાં પણ શું લખવું જોઈએ, આમાં હજુ શું થઈ શકે એટલા માટે વધારે લખ્યું છે. ઓકે, તો અહીંયા આપણા ઈમેલ્સ પૂરા થાય છે. હવે તમારે હોમવર્ક કરવાનું છે. આ હોમવર્ક તમારી બુકમાં અત્યારે રાખવાનું છે, તમારે ક્યાંય મોકલવાનું નથી, હું પછી કહીશ, બરોબર, પરંતુ આ કરવાનું છે. શું? આ 2 એક્સરસાઇઝ છે, જોઈ લો. આ 2 એક્સરસાઇઝ, પહેલું છે પ્રિયા શર્મા, એનું ઈમેલ આઈડી આપ્યું છે, ઇઝ હેડ ઓફ હાઈસ્કૂલ જુનાગઢ, એ જુનાગઢની હાઈસ્કૂલની એક હેડ છે. શી રાઇટ્સ એન ઈમેલ ટુ ધ મેનેજિંગ ડિરેક્ટર ઓફ અમૂલ ડેરી, પછી જેને મેલ મળવાનો છે એનું ઈમેલ એડ્રેસ આપ્યું છે, ફોર ગેટિંગ પરમિશન ટુ વિઝિટ ધ ડેરી વિથ હર ક્લાસમેટ્સ. તો પ્રિયા શર્મા નામની સ્ટુડન્ટ છે, જે હેડ છે અથવા તો મોનિટર છે, એ અમૂલ ડેરીના મેનેજિંગ ડિરેક્ટરને ઈમેલ લખે છે. શેના માટે? તો કે વિનંતી કરે છે ફોર ગેટિંગ પરમિશન ટુ વિઝિટ ધ ડેરી. તો સબ્જેક્ટ શું આવે? ફોર પરમિશન ટુ વિઝિટ ધ ડેરી, બરોબર. આ સબ્જેક્ટ આવે વિથ હર ક્લાસમેટ, એને ક્લાસમેટ સાથે ડેરી જોવા જવું છે. તો એ પરમિશન માટે તમારે 100 શબ્દમાં લખવાનું છે. બીજો ઈમેલ, રાઇટ અ ઈમેલ નો હોય, રાઇટ એન ઈમેલ instructing the residents of a colony to maintain cleanliness in the park in their neighborhood. Email is to be addressed to the senior and prominent citizen and civic bodies operating in the area. હવે આની અંદર શું કરવાનું છે? તો કે તમારે એક વ્યક્તિને ઈમેલ લખવાનો છે
કે શું એની અંદર શું લખવાનું છે, એકને જ લખવાનું છે. એની અંદર શું લખવાનું છે? મેન્ટેનિંગ ક્લીનલીનેસ ઇન ધ પાર્ક. આ સબ્જેક્ટ શું આવશે? મેન્ટેનિંગ ક્લીનલીનેસ ઇન ધ પાર્ક. તમે રહ્યો છો તમારા ઘરની પાસે જ, તમારા પાડોશની અંદર જ એક પાર્ક છે જેમાં સ્વચ્છતા જળવાય એના માટે. તો સબ્જેક્ટ મેન્ટેનિંગ ક્લીનલીનેસ ઇન ધ પાર્ક. હવે તમારે લખવાનું છે કોને? કોઈ પણ એક વ્યક્તિને, દાખલા તરીકે xyz@gmail.com, એને સંબોધીને લખવાનું છે કે લોકો છે એ અહીંયા આવે તો વ્યવસ્થિત રીતે રહે. શું લખવાનું એ હવે તમને ખબર હોવી જોઈએ. આપણે આટલા ઈમેલ્સ જોયા. ઓકે, તો અહીંયા આપણે ઈમેલ્સ ફરી એકવાર તમને આ વિડીયોમાં જરૂર લાગે તો જોઈ લેજો. બીજી વસ્તુ કે આપણે આપણી જાતે ઈમેલ લખતા શીખવાના છે, બરાબર. થોડી ઘણી ભૂલ થાય પણ પ્રેક્ટિસને લીધે જ આ શક્ય બનશે. વધારે ઈમેલ્સ વાંચવા હોય તો તમારી ગ્રામર છે એની અંદર ઈમેલ આપ્યા જ છે, એની અંદર ઈમેલ્સ વાંચો. 2, 5, 10 ઈમેલ્સ વાંચો, જેટલા પણ છે ઈમેલ્સ જોઈ લ્યો તમે. મેં એ સિવાયના જ ઈમેલ એટલા માટે જ લીધા છે કે જેથી કરીને એ પણ કરી શકો ને આ પણ કરી શકો. તો ફરી એકવાર આ 2 હોમવર્ક છે, બંને વસ્તુ સરસ રીતે તમારે કરવાની છે, બરાબર છે. હું ગમે ત્યારે માંગીશ, અત્યારે ક્યાંય મોકલવાનું નથી. ઓકે, થેન્ક યુ.